ક્રિકેટની રમત તમામ લોકોને ગમતી રમત છે। મહિલા હોય કે પુરુષ તમામ લોકોને ક્રિકેટ રમવું પણ ગમે છે અને જોવું પણ ગમે છે। ખાસ કરીને આઈપીએલના આયોજન પછી લગભગ લોકો ક્રિકેટ જોતા થયા છે, જેને કારણે હવે તો મોટી ઉંમરની મહિલાઓ પણ જાહેરમાં ક્રિકેટ રમતા અચકાતી નથી। જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયોગથી વિઝન ક્લબ દ્વારા સુમેર ક્લબ ખાતે આઈપીએલની જેમ વીપીએલ મહિલા ક્રિકેટ મેચનું આયોજન થયું છે। વિઝન પ્રીમિયર લીગમાં કુલ 6 મહિલા ટીમોએ ભાગ લીધો છે, જેમાં કુલ 66 મહિલા ક્રિકેટ ખેલાડીઓ જોડાયા હતા। ગઈકાલે શનિવારે સાંજે બોક્સ ક્રિકેટ આ 6 ટીમો સેમીફાઇનલ મેચ રમી હતી। આ મેચ દરમિયાન બોલર દ્વારા જ્યારે વિકેટ લેવામાં આવતી હતી ત્યારે ફિલ્ડિંગ ભરનાર ટીમમાં એક અનેરો આનંદ જોવા મળતો હતો। રન રેટના આધાર ઉપર 2 ટીમોને ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે। આ ફાઇનલ મેચ સુમેર ક્લબના ઓપન ગ્રાઉન્ડમાં સોમવારે સાંજે 5 વાગ્યાથી રમાડવામાં આવશે। આ ઉપરાંત એક ફાઇનલ મેચ નાના બાળકોનો પણ રાખવામાં આવ્યો છે। આ બંને મેચ 8-8 ઓવરનો રાખવામાં આવ્યો છે। ગઈકાલે શનિવારે સાંજે રમાયેલ મેચમાં મહિલા ખેલાડીઓએ આઈપીએલની જેમ ક્રિકેટ યુનિફોર્મમાં જોવા મળ્યા હતા, જેને કારણે ગઈકાલે સાંજે સુમેર ક્લબ ખાતે આઈપીએલ જેવો માહોલ જોવા મળ્યો હતો। આવતીકાલે સોમવારે ઓપન ક્રિકેટ ગ્રાઉન્ડમાં 2 મેચમાં કુલ 32 ઓવર ફેંકવામાં આવશે। આ ફાઇનલ મેચમાં ચેમ્પિયન થનાર ટીમને મોટા પ્રાઇઝ રૂપી ટ્રોફી એનાયત કરવામાં આવશે, તેમજ મેન ઓફ ધ મેચને પણ આકર્ષક પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવશે। આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરના નામાંકિત પરિવારની મહિલાઓ ભાગ લઈ રહી છે। આ વિઝન પ્રીમિયર લીગને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મીતાબેન દોશી સહિતની મહિલાઓએ જહેમત ઉઠાવી છે। આ મેચને જોવા માટે જામનગરના મહિલા અને પુરુષ ક્રિકેટ રસિકોને આયોજકો તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ તકે વીપીએલમાં સહકાર આપનાર અને બ્રિલિયન્ટ ટાઇટન્સના કેપ્ટન ઉસ્મિતાબેન ભટ્ટે અને મીતાબેન દોશીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આ મેચને લઈને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। અમે વિઝન ક્લબ દ્વારા વીપીએલ ટુર્નામેન્ટ કે જે અત્યારે આઈપીએલનું માહોલ છે એના માટે અમે વીપીએલનું આયોજન કરેલ। આ આયોજનનો એક જ ધ્યેય છે અમારો કે અમારા લેડીઝનો ઉત્સાહ વધે અને એકદમ સ્પિરિટ સાથે સ્ફૂર્તિથી એ લોકો રમી શકે ઘરે બેઠા બેઠા। એના કરતાં કંઈક નવું જોતું હતું એટલે અમે વીપીએલ મેચનું આયોજન કરેલું અને એમાં પણ અમને વિરેન્દ્રભાઈ દોશી કે રાધિકા વિરેન્દ્ર દોશી મેમોરિયલ મેચ તરીકે અમને ખૂબ સપોર્ટ કર્યો। અને બીજો સપોર્ટ અમારો ખાસ ઉસ્મિતાબેન ભટ્ટનો કે જે બ્રિલિયન્ટ સ્કૂલનો છે કે જેને અમને જોરદાર સપોર્ટ કર્યો છે, એમને પણ થેન્ક્સ। અને આજે અમે 6 ટીમને સેમીફાઇનલનો મેચ રમાડ્યો અને એમાંથી અમારે 3 ટીમ વિજેતા થઈ છે। એ 3 ટીમના રન રેટ પ્રમાણે અમારે આવતીકાલે ફાઇનલ મેચ અહીં સુમેર ક્લબમાં જ છે અને ખૂબ જ જોરદાર ટક્કર મારી છે। તમને એમ થશે કે લેડીઝ તો શું રમી શકે, પણ તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા શોટ માર્યા અને કેટલી જબરદસ્ત બોલિંગ કરેલી છે। તો આવતીકાલે બધા રેડી છો ને અમારો મેચ જોવા માટે? વિઝન ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું। એમાં અમે લોકોએ પાર્ટિસિપેન્ટ પાર્ટ લીધેલો હતો। એની સાથે વિઝન ક્લબમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમ હતી, એ 6 ટીમમાંથી અમે જીતીને સેમીફાઇનલમાંથી ફાઇનલમાં આવી ગયા છીએ। એની અમને ખૂબ જ આનંદ આવ્યો છે। અને આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ હતી સુમેર સ્પોર્ટ્સ ક્લબમાં। અમારી ટીમનું નામ છે બ્રિલિયન્ટ ટાઇટન। From Brilliant School, we have sponsored 2 teams. One is Royal Kings and second is Brilliant Titan.